જો આ ગળ્યું અથાણું બનાવીએ છીએ આપણે તાજે તાજું ખાવા માટે, એટલે 500 ગ્રામ કેરી લઈ અને એને ઝીણી ઝીણી સુધારી લીધી છે. અને અહીંયા હવે આપણે તેલ મૂક્યું છે. તેલમાં હિંગ નાખી અને કેરી આપણે નાખી દેવાની છે. જો હવે તેલમાં કેરીને ધીમા ગેસે ઢાંકીને ચડવા દેવાની છે, એટલે ગળી જશે કેરી. પછી ગોળ નાખશું. હવે આપણે કેરીને ચડવા દઈશું. આપણે જે કેરી આમાં મૂકી હતી ને ચોડવવા માટે એ એક ડીશમાં કાઢી લીધી છે. અને હવે આમાં એક ચમચી તેલ નાખી અને આપણી કેરી બસમાં 500 ગ્રામ હતી એટલે 300 ગ્રામ જેવો ગોળ આપણે નાખી દઈએ છીએ. હવે આ ગોળને મેલ્ટ થવા દઈશું. મેલ્ટ થાય પછી આપણે આ બાફેલી કેરી ચોળવેલી એમાં નાખી દઈશું. ગોળ મેલ્ટ થઈ ગયો છે, થોડો બાકી છે, પણ હવે આપણે આ જે કેરી હવે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સાવ. થોડો ગોળ બાકી છે એ અત્યારે હવે આમાં થઈ જશે, મેલ્ટ થઈ જશે. જો થોડો બાકી છે. જો બધું એકદમ મિક્સ થઈ ગયું છે ગોળ અને કેરી, અને જો રસાવાળું સરસ થયું છે. હવે આપણે એમાં થોડો સંભાર નાખી દઈશું, 1 ચમચી મોટી. જો તમારે મરચાવાળો ભાવતો હોય તો એકલું મરચું પણ નાખી શકો છો, અને સંભારવાળો ભાવતો હોય તો સંભાર એડ કરાય. એટલું મરચું નાખો તો એ ટેસ્ટ સરસ આવે છે. જો આપણું રેડી છે ગળ્યું અથાણું. અત્યારે તાજું તાજું ખાવા માટે બહુ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો આપણું અથાણું ગળ્યું રેડી છે.